કેશોદમાં સગીરાનો પીછો કરીને ધાકધમકી આપતા બે શખ્સો વિરુદ્ધ પોલીસે નોંધી ફરિયાદ। કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના વાલીએ રૂબરૂમાં આવીને બે યુવાનો સગીરા ઘરેથી બહાર નીકળે ત્યારે પીછો કરીને ધાકધમકી આપતા હોય ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરતા કેશોદ પોલીસે નવા કાયદા હેઠળ ભારતીય ન્યાય સંહિતા કલમ 78-351-2-54 હેઠળ દિવ્યેશ પરમાર અને રોહિત પરમાર રહેવાસી બંને ગાયના ગોંદરા પાસે કેશોદ વિરુદ્ધ ગુનો નોંધીને કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગરચરને તપાસ સોંપવામાં આવતા બંને યુવકોને હસ્તગત કરવામાં આવ્યા હતા। ત્યારે કેશોદ પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરીને નોટિસ આપી હતી। ત્યારે કેશોદના ગાયના ગોદરા પાસે રહેતા બંને યુવાનો દિવ્યેશ પરમાર અને રોહિત પરમાર ગાંધીનગર સોસાયટીથી ફુવારા ચોક સુધી રસ્તામાં સગીરાનો પીછો કરીને સગીરાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ભયભીત કરવાના ધાકધમકી આપતા હોય ત્યારે સગીરા દ્વારા અરુચિના સ્પષ્ટ સંકેત હોવા છતાં પણ વારંવાર પીછો કરીને હેરાન પરેશાન કરતા હોય ત્યારે બંને યુવકો દિવ્યેશ પરમાર અને રોહિત પરમાર રહેવાસી બંને ગાયના ગોદરા પાસે કેશોદવાળા એકબીજાને મદદગારી કરીને સગીરાને ધાકધમકી આપતા હોવાનું જણાઈ આવતા બંને યુવકોને કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગરચર દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ 78-351-2-54 અંતર્ગત અટકાયત કરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।